वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। કાકુભાઈ પણ છે અને અહીંયા બોમ્બેમાં કમલભાઈ છે. કમલભાઈને વધાવો. અરવિંદભાઈ ડાયરાના શોખીન છે. મને કે ભાઈ હંમેશા ડાયરો રાખો. એમના સ્પોન્સર ઈ છે. એટલે ઈશ્વરભાઈ અમારા આ 1 લાખ ચંદ્રિકાબેન ક્યાં છે? એમાં નો એન્ટ્રી છે ભાનુભાઈ. કાકુભાઈ સાબુ પહેરાવી રહ્યા છે. કાકુભાઈ પોતાના માતુશ્રી જયાબેન ના નામની વાડી જુનાગઢમાં બનાવી. કાકુભાઈની એક વાત, ગયા સમૂહ લગ્નમાં ધીમનભાઈ એને કીધું કે મારે વાડી બનાવી છે જુનાગઢમાં. મેં કીધું ધાંગધ્રાના માણસો રેડી છે? તો કે નહીં, જુનાગઢમાં. જુનાગઢ સંતની ભૂમિ છે એટલે જુનાગઢ જો ના પડે તો દ્વારકા ભગવાનની ભૂમિ છે. અને એમણે સામેથી લગ્ન પછી ફોન કર્યો કે શું કર્યું ઈશ્વરભાઈ, કેટલા પ્રોગ્રેસ આગળ વધ્યું. અને કાકુભાઈ મણિયારનો કોન્ટેક્ટ કર્યો અને 6 મહિનામાં આજ 19 તારીખે વિપુલભાઈના લગ્નની તિથિ હતી 19 તારીખે અને 19 તારીખે વાડીનું ઉદ્ઘાટન થયું. કાકુભાઈને અને અરવિંદભાઈને તિલક કરો.
કાકુભાઈ કોલસાવાલા જિંદાબાદ. ગણેશ પ્રિન્સ અરવિંદભાઈ જિંદાબાદ. કમલભાઈને હું વિનંતી કરું છું કે અરવિંદભાઈને હારથી સન્માનિત કરે. મોમેન્ટો લાવો. કરો કરો કરો. અરવિંદભાઈને સન્માનિત કરો હારથી. મોમેન્ટો લાવો. તાલીઓના ગડગડાટથી વધાવો. તાલીઓના ગડગડાટથી બતાવો. જેના સ્પોન્સરથી આપણે આજે આ ડાયરો માણી રહ્યા છીએ. હવે કાકુભાઈને સન્માનો. કરતાબેન આવો. રૂકમણીબેન અને જોસ્તાબેન દોલતાબેનને હાથ પહેરો. તમારા કાકુભાઈ તમારા હાથથી આવા જ સત્કાર્ય દીપતા કરી થતું રહી હંમેશા. પ્રજીત મોમેન્ટો આપો. શારદાબેન અને બેનને તરુલતાબેન અને જ્યોત્સનાબેનને હાર પહેરાવે. નહીં ફોટો ફોટો તો પાડવો જોઈએ. માલે જ નહીં. પહેરી રાખો પહેરી રાખો. કાકુભાઈના બંને રીધી સીધી છે. બંને બહેનો છે. હવે હું કાકુભાઈને પગની તકલીફ હોવા છતાં એમને મેં કીધું તમારાથી દીપ પ્રાગટ્ય કરવું છે, અને એને સહર્ષ સ્વીકારી લીધું. અને અરવિંદભાઈને બે શબ્દો કહેવા માટે હું અનુરોધ કરું છું. ચલો. હલો, બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય હિંગળાજ માતા કી જય. હા, અમારા કાર્યવાહક પ્રમુખ કમલભાઈ આભાર વિધિ કરશે અને પછી આપણે ડાયરાનો શુભારંભ કરીશું. સૌથી પહેલા તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજનો બીજો લોક સાહિત્ય ડાયરોમાં અરવિંદભાઈ બળિયાએ પ્રમુખ સ્થાન રાખ્યું છે, તે બદલ એમને ખુદ આભાર, અભિનંદન અરવિંદભાઈ. અને કાકુભાઈ જોગી દીપ પ્રાગટ્યનું આજે સ્થાન મેળવ્યું, તે બદલ એમને ખૂબ આભાર, અભિનંદન કાકુભાઈ. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय
શબ્દ ઉચ્ચારણ માત સરસ્વતી મતિયાપ જય માં અવિચલ વાણિયાપ જય તારા ગુણ ગાવ દિન રાત સદા ભવાની સહાય કરો સન્મુખ રે જો ગણેશ પંચદેવ રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતે વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાદયમ શિવવરદં વંદે શિવં શંકરમ. નમસ્કાર. શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ. આપ જાણો છો અહીંથી બોલાણો એ પ્રમાણે બીજી વખત આ સ્વર કિન્નરી ગ્રુપ મુંબઈ, તૃપ્તિ છાયા અને ભાનુવર્ણના કલાકારો આપણી સમક્ષ અહીંયા આગળ આજે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ. ઈશ્વરભાઈ, અરવિંદભાઈની સાથે વાત થયા મને કે ડાયરો કરો પણ છતાં યુવાનોને મજા આવે એવું બી ક્યાંક સાથે રાખજો. એટલે હિન્દી ગીતોનો પણ સમન્વય આજે જૂના ગીતો, જૂના કરીએ કે નવા ભલે એ થાય પણ મર્યાદા બહારની કોઈ વસ્તુ નહીં. એ આપણો એક નિયમ. બધા કુટુંબીજન બધા સાથે બેઠા હોય, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા ને હે સખી અમારા પરિવારમાં જ કંચન વરસે મેં, હોનાનો વરસાદ વરસે એવો આનંદ હોય. એક મળવાની મજા જુદી છે ભલા માણસ. હે મળવાની મજા છે ને એ આખી જુદી છે. ઝાલાવાડનો સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્યનો ભીષ્મ પિતામહ કહેવાતો અમારો બચુભાઈ ગઢવી, એ બચુભાઈ એવું કહેતા હતા કે મળવાની મજા આખી જુદી છે જીલુદાન. અને આત્મીયતાથી જ્યારે બે જણા મળતા હોય ત્યારે મોહનભાઈ બહુ સરસ મરીજ લખે છે કે દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી, પણ દિલ સાથે જુજ મળે તો એક મહેફિલ છે મરીજ. હે અને આવું જ અમારું બચુભાઈ એમ કહેતા કે 4 મિલે 64 ખીલે અને 20 રહે કરજોડ. બહુ સમજવા જેવી વાત છે કે આત્મીયતાથી બે મળતા હોય તો 4 મિલે, 2 જણની 2 દૂન 4 આંખ્યું, 4 મિલે 64 ખીલે, 2 ના 32 દૂન 64 દાંત, 4 મિલે 64 ખીલે અને 20 રહે કરજોડ. 2 હામ હામે જો ભાવથી હાથ જોડે ને તો 10 દૂન 20 આંગળા થાય. 4 મિલે 64 ખીલે અને 20 રહે કરજોડ. દો જો નમે ભાવ છે તો ખીલી ઉઠે કરોડ. હે શરીરના કરોડો રોવાડા ખીલી ઉઠે એવો મળવાનો એક મજા છે, મળવાની એક આત્મીયતાથી મળીએ. ત્યારે આપ દરેકને ભગવાનની સ્તુતિ કરી, બેઠેલા તમામને વંદન કરી અને એક એવા શબ્દોથી શરૂઆત કરીએ. ઈશ્વરભાઈના બેનનું નામ તો ભૂલી ગયો હમણાં, પૂજ્ય દ્વારકેશ મહોદય ત્યાં હવેલીમાં કાર્યક્રમ કર્યો. નિજાનંદ મને કે આજે બાવાશ્રીનો ફોન આવ્યો કે ભાનુભાઈ તમને તૃપ્તિબેનને નિરાતે સાંભળવા છે. આવા ભાવથી જીવન જીવીએ ને એની મજા જુદી છે. આવો શરૂઆત કરે છે વસંતનો ટહુકાર, તૃપ્તિ છાયા, સાથ આપે તમામ કલાકારો અને બેઠેલા તમામ વૈષ્ણવજન. આવો જી. मेरो तो आधार श्री वल्लभ के चरणार, मेरो तो आधार श्री वल्लभ के चरणार, मेरो तो आधार श्री विठ्ठल के चरणार, मेरो तो आधार श्री विठ्ठल के चरणार, वल्लभ के चरणार, श्री विठ्ठल के
के शरणारविंद अरे मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद
કાઠિયા વાળમાં કોક દીર જોને ભૂલો પણ દે મારા ભગવાન એ પણ કોક દી થજે મારો મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા અનિયા ભૂમિનો ઉતારવા ભાર એ મારી અથમ ઉદાહરણ તું ઈશ્વરી અરે રે મારી ખમા તને ખોડિયા એને એમ થયું કે આપણે રાજ કરીએ ત્યારે કાઠિયાવાડના દરિયા કિનારે ભગવાને હોનાની દ્વારકા બનાવી રાજ કરવા કાઠિયાવાડમાં આવવું પડ્યું હતું. કાઠિયાવાડની મજા જુદી છે આજે. ત્યારે આજનો આ પ્રસંગ આજે સ્વયંવર હતો, બરાબર ને? હે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અરવિંદભાઈ, આજના જુવાનિયા જેને જે પસંદગી કરી હશે કેટલા સુખી કહેવાય. અમુક આપણા વડીલોને પૂછો, લ્યો તમારે આવું હતું? એ તમને કે હાલો ચડી જાઓ ઘોડે. 6 મહિને ખબર પડી કે મારું વેહવાળ થઈ ગયું છે. એવી મર્યાદાઓ હતી પહેલાં તો. લગ્ન પહેલાં ભેગા થવાય નહીં, મળાય નહીં. હા, ટૂંકમાં કહું તો પરિણાની પહેલી રાત્રિએ જઈ અને વરરાજો ઘૂંઘટ ઉઠાવે ત્યારે ખબર પડતી કે આ આપણું નસીબ. એટલી અટાણે ઇન્ટરવ્યૂ લઈ લો. એક જણની તો હગાઈની વાત હતી કે મારે કન્યાનો ઇન્ટરવ્યૂ લેવો પડશે એમ, પછી નક્કી કરીએ. એટલે કોકે ભેગા કરી દીધા એટલે ભાઈ પૂછી લેજે, પૂછવું હોય. આ લોકો હું પૂછતા હોય કોને ખબર. મારે તો અરવિંદભાઈ એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પડ્યા. હા, મારા લગ્ન થયા બાબરિયા વાડમાં. હજી 2 માણસને ભેગું ન જવાય ગામમાં, કંઈ વારા ફરતી જવું પડે. હા, તમે તો ફટફટિયા ઉપર ભેગા બેહાડીને નીકળી જાઓ. હજી મર્યાદાઓ છે એટલે ભેગા કરી દીધા. એટલે છોકરાએ છોકરીને પૂછ્યું ઇન્ટરવ્યૂમાં, ઈશ્વરભાઈ કે ધાર કે તારી યારે મારી સગાઈ થાય તો? છોકરી કે બહુ સારું, 2 કુટુંબ નજીક આવશે. છોકરો વળી આગળ પૂછ્યું કે ધાર કે તારી યારે મારા લગ્ન થાય તો? છોકરી કે એની કહેતા સારું, આપણે 2 સંપીને સંસારમાં રહેશું, સંસાર શરૂ કરશું. છોકરો કે બરાબર. ધાર કે તારી યારે મારા લગ્ન થાય, હું ઓફિસે ગયો હોઉં, તું ઘરે એકલી હોય, મહેમાન આવે તો તું શું કરે? છોકરી કે મહેમાનને પાણીનો લોટો આપો, આવકાર આપો, બેહાડું, પણ આપણા 2 પરિવારની આબરૂ રાખી દઉં. કે ધાર કે મહેમાનને ચા પીવી હોય તો? છોકરી કે ચા બનાવીને પીવડાવું, પણ આપણા 2ના મા બાપની આબરૂ રાખી દઉં. ચાખાંડ ન હોય તો ઘરમાં? છોકરી કે મહેમાનને ખબર ન પડે એમ સાડીમાં છુપાવી આડોશ પાડોશમાંથી લઈ આવું, પણ 2 કુટુંબની આબરૂ રાખી દઉં. છોકરો કે ઘરમાં દૂધ ન હોય તો? ઓલી છોકરી બોલી, એ મહેમાનને ખબર ન પડે સાડીમાં હંતાડીને લઈ આવું, ચા બનાવીને પીવડાવું. છોકરો કે મહેમાનને જમવું હોય તો? છોકરી કે રસોઈ બનાવીને જમાડું, પણ આપણા 2ના મા બાપની આબરૂ રાખી દઉં. શાકભાજી ન હોય ઘરમાં તો છોકરી કે એ ખબર ન પડે એમ લઈ આવું આડોશ પાડોશમાંથી. વળી છોકરો બોલ્યો, ઘરમાં લોટ ન હોય તો? અને છોકરી કંટાળીઓ. છોકરી કે લુખા, કડકા, ભૂખમરા, હાલ નીકળ, હાલ તો થા. તારા ઘરમાં ચા નહીં, ખાંડ નહીં, લોટ નહીં, શાકભાજી નહીં, હું ભૂખી મરી જાઉં. કોડા તને પરણે કોણ? આમ નામ 42 વર્ષ વૈયા ગયા, 42 વર્ષ. હો, અને 42 વર્ષે યાદ આવ્યું કે પેલા ઇન્ટરવ્યુ લીધું એ બરાબર હતી. અને ઓલીને ઘેર દરવાજો ખોખડે પેલી 2 છોકરા લઈને ઊભી થયો. છોકરાને કે જો તમારા મામા આવ્યા, જો આવ્યા. હે, પણ અત્યારે તો બધા સુખી છો, ભલા માણસ. જાતે પસંદગી કરી લ્યો, અને સમાજે આવું સારું તમારા માટે ગોઠવ્યું છે. ઈશ્વરભાઈ, હવે જે કલાકાર આવે છે અમારી પડખેનું ગામ, ટૂંક સમયમાં જેને જબરજસ્ત મહેનત કરી અને પોતે કોઠા જ્ઞાનથી લઈ ચારણી સાહિત્યથી હાસ્યરસ સુધી દરેકને જેને જ્ઞાન સાથે ગમત આપી છે એવો આપને સમક્ષ આવે છે અમારો જીલુદાન ગઢવી. આવો દોસ્ત, વાહ ભાઈ વાહ. જો
સુંદર મજાનો કાર્યક્રમ આવા મહાનુભાવ જ્યારે અહીં ઉપસ્થિત હોય, વાહ ભાઈ વાહ, જો જો કે સારા માણસો મળવાની મુશ્કેલ છે. હા હા, શું કામ? અહીંયા ચારણનો દીકરો બોલે, અહીંયાથી ગીતો જે ગવાય અને આપ બધાય સાંભળો. કાર્યક્રમની શરૂઆત ભગવાનના નામથી થઈ. ઘડિયાળમાં જ્યારે હું અને તમે જોઈ તો કેટલા વાગ્યા ની ખબર પડે, પણ મારો ને તમારો સમય કેવો હાલે એ ઘડિયાળમાં ન ખબર પડે, એ ઘટમાં ખબર પડે. માણા દુખી એમને નથી થતો. લગ્ન જીવન જે છે એનું એવું છે કે આપણે હોટલમાં જમવા બેહી અને પાઉં ભાજી મગાવી, આપણે બટકું જ્યાં ભરતા હોય અને બાજુમાં બીજું કંઈક મગાવે એટલે આપણને એમ થાય કે આની કરતા આ મગાવ્યો તો સારું હતું. ધીરે ધીરે સમજાય. આની કરતા આ લગ્ન નું આવું છે એમ. પણ મિત્રો, ડાયરો જ્યારે હોય અને આવા મિત્રો જ્યારે બેઠા હોય ત્યારે એક જ વાત કહેવાનું થાય, અહીંયા એટલી તમારી શાંતિ જોઈએ અમને અમને એમ થાય કે કાંઈક વાતું કહી, કાંઈક તમને સંભળાવી દઈ. પણ અટાણે શું થઈ ગયું ખબર? વિજ્ઞાન બહુ આગળ વધ્યું. માણસનું જીવન છે ને એ મોબાઈલ જેવું છે. હા, નેટવર્ક હોય ને તો બેટરી ન હોય, બેટરી હોય તો નેટવર્ક ન હોય, અને આ બે હોય ને તો બેલેન્સ ન હોય. બાકી ગાંધીજીનો જન્મ અહીંયા થયો, મારો અહીંયા થયો, એટલે જ આપણો દેશ મહાન છે. પણ મારામાં ને ગાંધીજીમાં ફરક છે. એ કપડાં ધોતા હોય તો કોઈક ફોટો પાડી જાય, હું ધોતો બે નાખી જાય, ધોઈ નાખજો. એટલે જૂનો ભંગાર જે હોય એ ભંગાર વાળો લઈને વયો જાય. જૂનો ભંગાર હોય એ ભંગાર વાળો લઈને વયો જાય, 6 મહિના પછી નવો કરીને દઈ જાય. આપણે સુધર્યા નથી એની વાત કરું. ભંગાર વાળો જૂનો ભંગાર લઈને વયો જાય, 6 મહિના પછી નવો કરીને દઈ જાય. આપણને ખબર ન હોય, બેનું ન હોય. ભગવાને આવું કરે. જૂનો ભંગાર લઈ જાય, નવો કરીને મોકલે. એટલે તો બાળકનો જન્મ થયા ત્યારે બેનું કે બાબો બિલકુલ દાદા જેવો છે. બાબો બિલકુલ દાદા જેવો છે, બાબો બિલકુલ દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદો પોતે જ છે. હાંચવો નહોતો ને અવતાર લીધો છે. અને હું તો રોજ કહું છું કે સંસ્કૃતિ જે છે ને, હોનું કોઈ દી હળતું નથી, હોનું કોઈ દી હળતું નથી, અને ગંગાજળ કોઈ દી ગંધાતું નથી. હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી, હાવજ કોઈ દી ખડ ખાતો નથી. અને માનો ખોળો મોક્ષ થી મોટો છે, આના માથે કોઈ દી કાળની કારી ફાવી શકી નથી. હા, માનો ખોળો મોક્ષ થી મોટો છે, આના માથે કાળની કારી ફાવી શકી નથી. શું કામ? આ જગતમાં બધુંય મળે પણ માં ન મળે. આ દુનિયામાં ગમે એવો થાકેલો માણા હોય અને ઘરે આવીને એકવાર માને પગે લાગે અને માં એમ કહી દે કે જા બાપ, આ જગતમાં તારું કોઈ બગાડી નહીં શકે, એને ઊની આંચ ન આવે. માના જેને આશીર્વાદ મળી જાય. પ્રેમના 2 પ્રકાર છે. માં દીકરાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ. એમાં માં હાથ ફેરવે ને તો વાળ વધે.
ઓલી ફેરે તો વૈયા જાય. એક ભાઈ તો મને કે ગઢવી અમારે બહુ સારું થઈ ગયું, ઈમેલ થી લગ્ન થાય. ગઢવી અમારે બહુ સારું થઈ ગયું, ઈમેલ થી લગ્ન થાય. હું રાજી થયો. મેં કીધું અમારે એવું આવ્યું નથી, અમારે તો હજી ફિમેલ થી થાય છે. દુખી માણસ ગમે ને દુખી હોય. હા, એક ભાઈ મને કે ચંદ્ર ઉપર જવું. 15 દી પછી મને મળ્યો. મેં કીધું જઈ આવ્યો ચંદ્ર ઉપર? કેવો હતો ચંદ્ર? મને કે ન્યા પહોંચ્યો ને તો અમાસ હતી. તો ન્યા તારા બાપનો શું ડાયટ્યો હતો? પણ દુખી માણસ ગમે ના દુખી હોય. આપણા ઘરમાં 12 પાનાનું પેપર આવે પણ દુખી માણસ મરણનું ખોલીને બેઠો હોય. કોણ ગુજરી ગયું ને એ ગોતતો હોય. એમાં એનું ઓળખીતું કોઈ ન મર્યું હોય પેપર ફેંકી દે. આજ કાંઈ આવ્યું નથી, 18 રૂપિયા પડી ગયા. આજે આવ્યું જ નહીં કાંઈ, આજે કાંઈ ન આવ્યું. 18 રૂપિયા પડી ગયા. મરણનું ખોલીને બેઠો. એમાં એક જણાએ તો ફોટો જોઈને ફોન કર્યો કે કેમ કરતા ગુજરી ગયા? ઓલો કે બરાબર વાંચ ગુજરી નથી ગયા, અમેરિકા ગયા છે. એને એમ કે ફોટા આવે બધા ગુજરી જ જતા હશે. નબળા વિચાર. એક ભાઈ તો મારા પ્રોગ્રામમાં આવ્યા. આવીને મને કે ગઢવી પહેલી વાર તમારા પ્રોગ્રામમાં આવ્યો તોય આ ગુજરી ગયો, તો બીજી વારે આ ગુજરી ગયો, ત્રીજી વારે આ ગુજરી ગયો, અને 7મી વાર તમારી હારે આવ્યો તોય આ ગુજરી ગયો. મેં કીધું ઈ નથી ગુજરી ગયો. ગુજરી ગયો એનો ફોટો નીચે છે, હોલ વાળાનો છે. એને એમ કે ઘડી ઘડી ઈ ગુજરી જાય. નથી સમજાતું. અને એટલા નબળા વિચારો હોય. આત્મવિજ્ઞાન એટલું આગળ વધ્યું છે છતાંય માણસ નબળો પડતો જાય છે. અમારો કવિ દાદ લખે છે, નકર આજની ધરતી કેવી છે, આપણું ભારત કેવું છે કે અહીંયા એક શબ્દ શોધો અને સંહિતા નીકળે. એક શબ્દ શોધો અને સંહિતા નીકળે. કૂવો ખોદો અને સરિતા નીકળે. વાહ ભાઈ વાહ. અરે એક શબ્દ શોધો અને સંહિતા નીકળે. કૂવો ખોદો અને સરિતા નીકળે. અને જલક જેવા હજી હળ હાંકે તો આજ ધરામાંથી સીતા નીકળે. અરે અરે વાહ ભાઈ વાહ. એવો આપણો દેશ. ઇથી આગળ કે શું તાસીર છે આ ભૂમિની, શું તાસીર છે આ ભૂમિની. અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે. વાહ ભાઈ વાહ. જ્યાં લોહીની નદીઓ વહેતી હોય કે બડા ભારત સારા સા કરો વલ ફાંડ વાળા કણ પાર થારા દૂધ વાપ લે કાવ તા તો બાણર ટકાંગાર પારંગાસ માન ભાગા ભનગા ધડાક લગ હાથ માલ પાટ તા ધોંડી બડડા ખેડા અને હાથ મે પતાલતા તો ઢાકિયા કરવા બાણ પડી માત મે ધારા સુટા બાણ પાર થારા ગાસંબા ફેલાતા તો ખડા બાણ પાર થારા. જ્યાં લોહીની નદીઓ વહેતી હોય ત્યાંથી શાંતિના પાત મળે એવો આ દેશ. વાહ ભાઈ વાહ. અને હજી એક બનશે લક્ષ્મણની રેખા. પણ અમુક માણસને આવું કાંઈ ન હોય. એક દારૂડિયો રોજ દારૂ પીને હનુમાનના મંદિરે પોગી જાય અને હનુમાનને ધમકી આપે. હાથમાં તલવાર. હનુમાનને ધમકી આપે, રામનું કામ કરવાનું, અમારું નહીં. એમ એમ રાજુ રામનું કામ કરવાનું, અમારું નહીં. 11,000 રૂપિયા કાલે દઈ દેવાના. હનુમાન ને કે રામને કામ કરવાના, અમારે નહીં. પૂજારી મૂંઝાણો કે આને 11,000 દેવા ક્યાંથી? ગરીબ મંદિર. બધે તો હારા મંદિર ન હોય. હા હા,
અમીર મંદિર તો ક્યાંક જ હોય ને બાલાજી જેવા. પૂંજારી મૂંઝાણો કાને 11,000 દેવા ક્યાંથી નો લ્યો? રોજ આવે ને રામના કામ કરવાનો, અમારા નહીં. પૂંજારી મૂંઝાણો કે હવે શું કરવું એમ. તે એણે પડદો રાખીને બહાર નાની મૂર્તિ મૂકી દીધી અને આ રોજ તલવાર લઈને આવે. એમ રામના કામ કરવાના, અમારા નહીં. તે નાની મૂર્તિ જોઈ ગયો ને તો જઈને કે હા અચ્છા તારા બાપા ક્યાં? તારા બાપા ક્યાં? હવે એને ખબર નથી કે હનુમાનના બાપા ન હોય. એક ભાઈને મેં પૂછ્યું, મેં બોમ્બે હોસ્પિટલ જાવું, મને કે રોડ માથે ઉભા રહી જાવ, એક્સિડન્ટ થાય એટલે સીધા બોમ્બે હોસ્પિટલ લે. હવે આમ જાવું હારું ન વિચારે, આવા માણસ પાસે રહેવું નહીં. હારું જે વિચારતા હોય એની પાસે રહેવું. અટાણે ફેશન બહુ ફાટી નીકળી. એમાંય તમે જુઓ, ગણપતિ આવે, નવરાત્રિ આવે, હરાદ આવે. ગણપતિ પહેલા છે ને 7 દિવસ અથવા 9 દિવસના આવતા. હવે તો જેવું જેનું બજેટ. એક જણો તો ચોપાટી માથે 50 ગણપતિ લઈને પધરાવતો હતો. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. 50 ગણપતિ. નહીં નગારું, નહીં શરણાય, નહીં હારે કોઈ માણા, એકલો પધરાવતો હતો. મેં કીધું આ 50 તારા એકલાના છે કે આખી સોસાયટીના? મને કે મારા એકલાના. 50. મેં કીધું 50 તારા એકલાના હોય? મને કે હું 100 લઈ આવ્યો તો 50 જ વેચાણા. હવે હું ન પધરાવું, મારો બાપ પધરાવે. ઈ પછી નવરાત્રી આવે અને નવરાત્રીમાં ગજ ગામ મામ પાદ પાદ ગો ગાર ગામ કાત ઠમ મામ ઠમ ઠમ નાદ થિયે ગ્રામ ગ્રામ દાગ બારાત ઘુમાન ડાળ ગ્રામ ગ્રામ તમામ દમક દર પીઠ લગ પાદ ધમક લતક ગેરી શિખર સુદા સુદા બાગ સદન તદ દાત પ્રમે તમ જોળ લલણ ને પૂર ઠમણ પદ દિયણ ધમક પાર સાક સણનાન સહનાયંગ તક સુદ ગોરત ગણનાન ત્રાસા તૂર ગજે ગર દત સુદ પ્રમત ગયત ગત ગણનાન ગણન ગળ ત્રંબાળ અબ તેન કાટ દે કાટ મૃદંગ કર દાસ વિગન બજતા સુદ મે રમ જોલ લનન ને પૂર ઠનન પડ દિયણ ધમક પાર. નવરાત્રિમાં પેલા નાની નાની દીકરીઓ રમે ને તો આવું વાતાવરણ બને. પણ અત્યારે તો ગરબા એવા આવી ગયા, દીકરીઓ ગાય, બેનું ગાય. માતાજીને એમ થાય કે આનો ગરબો પૂરો થાય ને પછી આવું. એવા ઉપાડ્યો રેલગાડી, રિક્ષા ને રિક્ષામાં બેહીને આવ્યા અમે. ઓ મારા અંબે માં દર્શન ક્યારે આપશો? ઊંધી પડે ત્યારે. એકવાર ઊંધી તો પડવા દે, કાળા તડક્યાની મંડાણી છો. એવા ગરબા ઉપાડ્યા હોય. પછી હરાદ આવે. હવે હરાદમાં એવું છે, હવે સાંભળજો, હરાદમાં એવું છે કે જે ગુજરી જાય કાગડા થાય. એક જણો તો હેલ્મેટ પહેરીને હરાદ નાખતો હતો. મેં કીધું હેલ્મેટ પહેરીને શું કામ નાખે? મને કે બાપુજીનો સ્વભાવ ખરાબ છે, સાચ મારી લે તો. નહીં મારે મેં કીધું ઘરમાં માથું માર્યું કોઈ દી. એક જણો તો હરાદ નાખે, કોઈ કાગડો જ આવે નહીં. ઓલે એની માં હું જોઈને કે મમ્મી તું ઘરમાં આવી જા, મને લાગે બાપુજી હજી બીવે છે. તા એની માં કે તારો જન્મ કાલ થયો, તારા બાપને હું ઓળખું, એને ઘરનું કોઈ દી ખાધું જ નથી, બીજાના સાપરા માથે બેઠો હશે. છેલ્લી એક જ વાત કરી દઉં.
દુનિયાને જોવાની શરૂઆત છે ને એ આંખથી થાય. આહા વાહ દુનિયાને જોઈ ક્યાંથી? આંખથી. ગામડામાં જાઓ ને, આંબો જો એટલે કેરી ખાવાનું મન થાય. જોવે કોણ? આંખ. કેરી ખાવાનું મન થાય એટલે પગ દોડ દે, હાથ તોડી લે, દફ દઈને મોઢામાં નાખી દો. આ આખી ક્રિયામાં વાહાનો વાંક ન હોય. વાહાનો વાંક ન હોય. આંખ જોવે, પગ દોડ દે, હાથ તોડી લે, ડફ દઈને મોઢામાં નાખી દો. આખી ક્રિયામાં વાહાનો વાંક ન હોય. ધોકા ન્યા પડે. ખેડૂ ભાળી જાય એટલે લેતો જા, એ લેતો જા, ધોકા ન્યા પડે. વાહાને વિચાર આવ્યો કે આમાં મારો વાંક નહીં, ધોકા પડે. પણ પછી બીજો વિચાર આવ્યો કે ધોકા ભલે મારા વાહામાં પડે, પણ રોવું તો એને જ પડશે જ્યાંથી શરૂઆત થઈ છે. આ હું તો ન્યા જ આવશે જ્યાંથી શરૂઆત થઈ છે. આવો ડાયરો બેઠો છે, સમજદાર છો? આવો અમે રોજ કહી, સમજદાર છો એમ. મારો હમણાં જેલમાં પ્રોગ્રામ હતો, બધા કેદી, એના શું વખાણ કરવા? એને એમ તો ન કહેવાય તમારા બાપ દાદાને પૂન ભેળા થયા ત્યાં આવ્યા છો. હવે એનો પ્રોગ્રામ એટલે કાંઈક તો વખાણ કરવા, કાંઈક તો વખાણ કરવા, એને સારું તો લગાડવું. એટલે મેં કીધું ભલા માણસ, તમે ભાગશાળી છો કે જ્યાં કૃષ્ણનો જન્મ થયો તો ન્યા રહ્યો છો. એક કેદી કે ગજવી, કૃષ્ણ ઘડી કરીને વિયો ગયો તો ને હું 15 વર્ષથી હલવાણો છું. હવે તાળી પાડો, 15 વર્ષથી હલવાણો. તમે પણ હાવ બેઠા છો મોરારી બાપુની કથામાં બેઠા, કાંઈક ઉખળો ઉખળો હાવ. તાળી પાડી લેવી અને આનંદમાં રહેવું, દુઃખી ન રહેવું. હું તો કહું છું, સુખી માણસ હોય ને એને હાર્ટ એટેક ન આવે. હા હા, દુઃખી માણસ ઓલવાઈ જાય, બીડે હળગત્યો ને એ ઓલવાઈ જાય. એમાં બહેનું છે ને એ તો બહુ હોશિયારો. તમે જો ટ્રેનમાં કે બસમાં ગમે એટલી ગળદી હોય ને, હાથમાં છોકરો હોય ને બીજાને પકડાવી દે, જા બેટા મામાને ખોળામાં જાતો રે. મામો એ પાછો સરહુડીનો ના ન પડે, રમાડી રમાડીને થાય કે હસીએ કે ઉલો આવતો રે. બહેનોમાં બહુ બુદ્ધિ. એક મને નથી સમજાતું કે ઈનો ઈ પતિ 7 જન્મ સુધી શું કામ માગે? ઈનો ઈ પતિ 7 જન્મ સુધી શું કામ માગે? આપણે ગમી છે એટલે નહીં, પણ વારે વારે ટ્રેન ન કરવો પડે. એક અવતારમાં કર્યો ને પછી હાલ્યા કરે. ઘડી ઘડી કોણ શીખવાડે એમ? ઘડી ઘડી તૈયાર કોણ કરે? બહેનોમાં બુદ્ધિ બહુ. બાળકને જન્મ માં આપે, હાલતો કરે, બોલતો કરે, સ્કૂલમાં લઈ જાય, ત્યાં લઈ જઈને નામ બાપુજીને લખાવે. કોઈ દી સાંભળ્યું? શાંતિભાઈ કાંતાબેન ન લખાવે. હું કામ? એને ખબર છે આ મોટો થઈને બગડશે, આપણું નામ ન આવે, ભલે એના બાપનું નામ બગડે. હારા જે દીકરા છે એની પાછળ માના નામ લઈ ગયા. શિવાજી કોના હતો? જીંજાબાઈના. મહાવીર કોના હતો? ત્રિશલાના. કૃષ્ણ કોના? યશોદાના. હનુમાન કોના? અંજનીના. બગડ્યા ને બાપુજીના લઈ ગયા. એવા ઉભા વાહડા જેવા આંટા મારતા હોય. બહેનોમાં તો અદ્ભુત બુદ્ધિ. ઘણા કે બુદ્ધિ ન હોય. બુદ્ધિ વિના હાલે? આપણે 35 વર્ષથી ઘરમાં રહી, આપણું હાલે? અને એનું 8 દીમાં હાલવા મળે બુદ્ધિ વિના? ઘડીકમાં કે આ મારું, આ મારું, ઓલું મારું. તમે ક્યારેક સસરાની ઘરે જઈને કહેજો કે આ ડાબી બાજુનું બાથરૂમ મારું, ઓલા માર્યા વિના ન મૂકરે. બેનુમાં બુદ્ધિ એ હોય, બેનું પાસે સંપત્તિ એ હોય, પણ પેલા પોતાના પતિની વપરાવી નાખે, પછી એની વાપરે 40 વર્ષ પછી. તમારામાં અકલ નથી એમ. અદ્ભુત બુદ્ધિ છે. એને માગતાય સારું આવડે. હમણાં છેલ્લી વાત કરી દઉં. પતિ પત્નીને બાંધણ થઈ. પતિ પત્નીને બાંધણ થઈ તો 2 મંદિરમાં ગયા. ત્યાં જઈને માગ્યું કે હે ભગવાન, આ ખોટા હોય તો ઉપાડી લ્યો.
આ ખોટા હોય તો ઉપાડી લ્યો અને હું ખોટી હોઉં તો વિધવા બનાવો. નુકસાની બે બાજુથી આપણે, પણ એને માગતા સારું આવડે. અને માગવા જેવું માગી તો નાથનો પાડે ના, પણ હલકાને કોઈ દી હા, પ્રભુને પાડે પાલિયા. છેલ્લી વાત કરી અને પૂરું કર્યું છે અહીંયા મારા વાતાવરણને. ખૂબ ખૂબ આપે મને શાંતિ છે સાંભળ્યો, એ બધો આભાર. મારી વાણીને વિરામ આપું છું અને આગળનો કાર્યક્રમ ભાનુભાઈ હોરા સંભાળે છે. ખૂબ ખૂબ આભાર. વાહ વાહ ભાઈ વાહ. આગળ વધી આજનો આ સ્વયંવરનો કાર્યક્રમ જે છે તમારો, ત્યારે કાકુભાઈ, અરવિંદભાઈ, ઈશ્વરભાઈ, કમલભાઈ, આ તમામ ભાઈઓ જે આપ બેઠા છો, આજના યુવક યુવતીઓ માટે જેને જીવન સાથી શોધવા માટેની આ સમાજનો અથાગ પ્રયત્ન અને એમાં સમાજના આધારસ્તંભ રૂપી જે લોકોએ કંઈક દાન આપ્યું છે, ઈશ્વરભાઈ, જેને આપ્યું છે ને એને સમાજ કોઈ દી ભૂલતો નથી. આપ્યું છે એને સમાજ કોઈ દી ભૂલી ન શકે, અને કાંઈ પણ આપ્યા વગરનો વયો ગયો એને કોઈ દી કોઈ યાદ કરતું નથી. કાકુભાઈ, નાનકડું પણ યોગદાન જેને આપ્યું હોય, નાનેવું યોગદાન જેનું હોય, તો એને કોઈ દિવસ કોઈ ભૂલી ન શકે. જેને આપ્યું છે, સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી ચંદ નાખતો જાજે, બને તો તું કંઈક આપતો જાજે. જ્ઞાન કે વિજ્ઞાન જીવનમાં ઈ તો દેવના દીધેલા હોય, શીખવા જો કોઈ ચાહે સ્નેહ તો શીખવતો જાજે, બને તો તું કંઈક આપતો જાજે. હજી દાતાઓ જે છે, દાતાઓ એને હંમેશા બિરદાવી, એનું કારણ શું? લોકો અમને એમ કહે કે તમે બધા કલાકારો જે બધાને આગળ બેઠાડે ને બધાને બહુ તમે વખાણ કરો. વખાણ વાહ વાહ મફતની ન થાય, જેને આપ્યું એની જ વાહ વાહ થાય. ઈશ્વરભાઈ, બીજું અરવિંદભાઈ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ દુનિયાનો કલાકાર વર્ષો સુધી સરસ્વતીની સાધના કર્યા પછી 3 કલાક અહીં બેસી શકે કે બોલી શકે, એ ખોટે જો કોઈને બિરદાવે, ખોટે ખોટી કોઈની ભાટાઈ જો કરે, એને સરસ્વતી માફ ન કરે. અને જેને સમાજને આપ્યું છે એને બિરદાવે નહીં તો એને સરસ્વતી કોઈ દી માફ ન કરે. હે, આપ આપો છો સમાજને, અને જે લોકો દાન કરે છે તો એટલું આયોજન થાય છે. એક એક કલાકારો આજે એટલા બધા, અમને તમારી સાથેની એક આત્મીયતા છે. ઈશ્વરભાઈ અને અરવિંદભાઈ જ્યારે મને યાદ કરે ને ત્યારે અમે કોઈ દિવસ કલાકાર તરીકે નહીં, અમે તમારા કુટુંબીજન તરીકે આવીએ છીએ. આ તમારી સાથેનો મારો એક નાતો છે. વાત મારે તમને એ કરવી છે કે જેણે આપ્યું છે, અમારી પડખેનું ભાવનગર ગોહિલવાડ 1800 ગામનો ધણી, અને જેથી લટાર મારવા માટે નીકળ્યા હતા વજયસિંહ બાપુ, ત્યારે દિવાલ પછવાડથી છૂટું છીપરું પાણો પથ્થરો આવ્યો અને ભાવનગર મહારાજાનું કપાળ ફાટી ગયું. એ વખતે રાજાશાહી હતી, કોને પથ્થરો કોને પાણાનો ઘા કર્યો, જાઓ પકડી લ્યો. અને દોટ મૂકીને 4 સિપાહી વેતા થયા. નીલમબાગના પછવાડે લગર વગર લુગડે કોઈ ભિખારી જેવો માણસ ઉભો હતો. એને પૂછ્યું, પથ્થરનો ઘા તે કર્યો કે? હા મેં કર્યો. હાલ ભાવનગર મહારાજાને વાગ્યો છે, પકડીને લઈ આવ્યા. બાપુ, આને તમને પાણો માર્યો છે, આને પાણાનો ઘા કર્યો, તમને માર્યો, એટલે સજા ન કરી, પકડીને પૂરી ન દીધો, પણ જેના કપાળમાંથી લોહી વયું જાય. અને ભાવનગર મહારાજાએ પૂછ્યું, પથ્થરનો ઘા તે કર્યો? હા બાપુ મેં કર્યો. મેં તારું કાંઈ ખરાબ કર્યું હતું કે ના? મેં તને કોઈ દી માર્યો હતો કે ના? તો શું કામ માર્યો? અને તેથી ભિખારી બોલ્યો કે બાપુ 5 દીથી ભૂખ્યો આટા મારું છું, મારા પેટમાં મુઠ્ઠી અનાજ નથી ગયું. તમારા બગીચાની પડખેથી નીકળ્યો, તમારા બગીચામાં બોરડીની માથે પાકલ બોર જોયા, અને મને એમ થયું એકાદો ઘા કરું અને 2-5 બોર ખરે તો મારો એક ટંક નીકળી જાય. મેં તો બોરડીમાં ઘા કર્યો હતો, અને ભૂલથી આપને વાગી ગયો હોય તો જે સજા કરવી કરી શકો છો. અમે પ્રજા છીએ, તમે અમારા રાજા છો. ભાવનગર મહારાજાએ પૂછ્યું,
ભલે બોરડીમાં ઘા કર્યો એ ભલે મને વાગ્યો, પણ પાણાનો ઘા કર્યો પથરાનો એ પછી બોર ખીર્યા. હા બાપુ જોરિયા મારા ખિસ્સામાં હજી એકે નથી ખાધું, આ એક ખોબો બોર ખીર્યા. અને એ ભિખારી એક ખોબો બોર દેખાડ્યા. ભાવનગર મહારાજાએ પડખે ઉભેલા સિપાહીને એમ કીધું કે આ ભિખારીને એક ખોબો ભરીને ચાંદીના રાણી સિક્કાના રૂપિયા આપો. કે ઓલો એમ કે એણે તમને પથ્થરો માર્યો બાપુ અને તમે રૂપિયા આપવાનું કહો છો. અને તેથી ગોહિલવાડનો ધણી બોલ્યો તો ઈશ્વરભાઈ કે ઝાડવાને પથ્થરો લાગે અને એક ખોબો બોર દેતું હોય તો મને પથ્થરો લાગે અને કાંઈ ના આપો તો મારું ગોહિલવાડ લાજે. હે ભલા માણસ તેદી એમ કહેવાય કે અમારા કાઠિયાવાડમાં પડ ભૂલો ભગવાન, અને તું જો થા અમારો મહેમાન તો તને તારું સ્વર્ગ ભૂલાવી દી શામળા. અમારા ઘરમાં રાંધીને ખવડાવવા અનાજ નહીં હોય ને, અમારા દીકરા ખાંડીને ખવડાવી દે, હું તને ભૂખ્યો નહીં જવા દઈ. ભલા માણસ જેને આમ કર્યું છે ને એ તમામને બિરદાવીએ, તાળીઓથી આપણે વધાવીએ કે જે આવા ફંક્શનના દાતાઓ જે થયા હોય તો આવા આયોજન થઈ શકે. હા, વાપરવું બહુ અઘરું છે, આપી દેવું. કમાવા એ અઘરા છે, રૂપિયા કમાવી એ અઘરા છે, એની કરતાં અઘરાઈ આપી દેવા છે. હે, જે આપો છો આપ. ત્યારે આ યોગ યુવતીઓ માટે તમે જે વ્યવસ્થા કરીને બધાને પોતાને ક્યાંક મન મેળ બેહે, જ્યાં મન ઠેર્યું હોય અને યોગ્ય પસંદગી થઈ હોય અને કદાચ કોઈક પસંદગી કરી લે અને પછી સમાજ સમૂહ લગ્ન કરતો હોય, બરાબર ને? હા અરવિંદભાઈ, અને એ સમૂહ લગ્નમાં પોતાને મનગમતું પાત્ર મળ્યું હોય, વાહ ભાઈ વાહ. હોરા જલુદન અહીંથી વચ્ચે કીધું હતું ને કે બેનો હલડા ગાતા હોય. અત્યારનો યુગ ખરેખર ડિસ્કોનો થઈ ગયો છે. પણ જે જનેતાએ ઘોડીએથી દીકરાને સંસ્કાર પાયા હોય, આપણે કહીએ ને પુત્રના પગ પારણેથી, માં જે હાલરડા ગાય ને, બાળકનો પહેલો શિક્ષક પહેલો ગુરુ એ માં છે, જનેતા. પણ ઘોડીએથી માએ જે સંસ્કાર પાયા હોય ત્યારે એક એવું હાલરડું. ઈશ્વરભાઈ, જગતમાં બે માં એવી થઈ કે એને દીકરાને સુવરાવવા નહીં, દીકરાને જગાડવા હાલરડું ગાયું છે. કમલભાઈ, આપણે શું કહે છે? છોકરાને સુવરાવવામાં હાલરડા ગાય, બરાબર ને? હાલરડું શબ્દ પણ કાઠિયાવાડનો છે. હા, હાલરડું એટલે કંઈક રાંદલના લોટા તેડ્યા હોય, ઉઘાડે પગે કંઈ જાત્રાઓ કરી હોય ને ભગવાને એકનો એક દીકરો દીધો હોય ને, એની માથે માં કોઈ દી હાથ ન ઉપાડે. આ પ્રયોગ ક્યારેક બાપુજી કરી લે. હા, માં અહીંયા જેવું જતન કરે દીકરાનું, અને કદાચ ભૂલથી હાથ ઉપડી ગયો હોય અને એ દીકરો ધ્રુસકે ધ્રુસકે રોવે. હા, જોજો તમે, બાપુજી એકાદી ઝાપટ જોરદાર મારે તો છોકરો જલ્દી રોવે નહીં હો. તો માં જરાક એવી ટાપલી ડાડે છોકરું રોવા મળે. લાડ માં પાસે કરે, માનો પ્રેમ છે ને એ આખો અનોખો છે. ભલા માણસ, પણ ભૂલથી હાથ ઉપડી ગયો હોય, દીકરો ધ્રુસકા ભરતો હોય, પછી ઘોડિયામાં સુવરાવી અને માં એમ કે હાલ હું રડું. આ શબ્દ છે, હાલ હું રડું, સૌરાષ્ટ્રનો અપભ્રંશ થયેલો શબ્દ. અને એવી બે જનેતાએ હાલરડા ગાયા. એક જીજાબાઈએ ગાયું શિવાજીને જગાડવા, અને ત્રિશલા માએ ગાયેલું વર્ધમાનને જગાડવા માટે. ઝવેરચંદ મેઘાણીજીની કલમ રજૂઆત કરે છે, જેમના પિતાશ્રીનું નામ ભલા માણસ કે જેણે લોક સંગીતને ઓક્સિજન આપ્યો, પ્રાણવાયુ. એક વખતના લોકગીતો આડા પડખે પડી ગયા હતા. જેમ વરસાદ થાય ને તમે ખેતરમાં વાવી આવો અને એકાદ વેત મોલ ઉગી નીકળે અને પછી જ્યાં તડકા પડતા હોય, આડે પડખે મોલ પડી ગયા હોય અને એકાદું ઝાપટું આવે, વળી પાછા એ ઊભા થાય, એવું લોક સંગીતને પ્રાણવાયુ આપ્યો સ્વર્ગસ્થ હેમુ ગઢવીએ. અને હેમુ ગઢવીના સુપુત્ર ભાઈ શ્રી બિહારીભાઈ ગઢવી સ્પેશિયલ આપણે રાજકોટથી આજ જેને બોલાવ્યા છે. આવો રજૂઆત કરે મેઘાણીજીની કલમ. હે, અને શિવાજી માટે લખાતું હોય અમારા અષાઢી ગાયક બિહારીભાઈનો અવાજ સાથ આપે છે. તૃપ્તિ છાયા. પણ જનની જણ તો ભગત જણ છે જ રે.
ભગત જણ જયન કા દાતા ને કા સૂર પણ નહીતર રજ તું આંજણી જ રે એ તારું મત રે ગુમાવીશનું કે ધન કુખ જી જા બાયની જા શિવાજી જન્મ્યો હતો એ તલવાર કેરી ધાર પર જણે હિન્દુ ધર્મ રાખ્યો હતો ઈ પડકાર કરતી પુત્રને કે શિવા મરજો સમર મેદાનમાં હેમ દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં હેમ દેશની આવી યાર રમણી અમર છે એ બાળોડાને માત હિંચોળે અને ધાણાણ ડુંગરા વાહ બિહારીભાઈ, ક્યાંક ક્યાંક તમને જવલે જ સાંભળવા મળતા લોકગીતો. કાન તારી મુરલીએ મોઈને ગરવો ઘેલો કીધો, દાદા હો દીકરી સવા બશેરનું દાતરડું, ગામડા ગામના આ અભણ માણસોના હૈયામાં ઉગેલા ગીતો છે. લોકગીતો એટલે શું? ઝવેરચંદ મેઘાણીજીને કોઈ પૂછ્યું કે લોક સાહિત્ય એટલે શું, લોકગીતો એટલે શું? બહુ સમજવા જેવો જવાબ. 87,000 સોરઠી બારટિયા પુરાતન જ્યોત પરિક્રમા તુલસીકારો કંકાવટી વેવિશાળ સોરઠી સંતો. મેઘાણીની કોઈ પણ બુક વાંચો, કોઈ પણ પુસ્તક, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે આ દિવસે ફલાણા ગામમાં ચારણોનું સંમેલન ભરાણું હતું, એમાં ફલાણા ચારણ પાસેથી આ વાત મેં સાંભળી હતી, આ પ્રસંગ ત્યાંથી મને મળ્યો છે, આ ગીત ત્યાંથી મળ્યું છે. તારીખ હારે લખ્યું છે મેઘાણીજીએ. ત્યારે એમાં એવા કંઈક પ્રસંગો ભેગા કરી અને મેઘાણીજી લખે, અને એ ઝવેરચંદ મેઘાણીજીને કોઈ પૂછે કે લોકગીત એટલે શું? ઝવેરચંદ મેઘાણીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમે તમારા આંગણામાં કોઈ પણ છોડવો વાવો, જાતે તમે એનું જતન કરો, એનું જતન કરવા આડી વાડ કરો, સમય પ્રમાણે પાણી રેડો અને સમય પ્રમાણે એને ખાતર આપો, ખાતર નાખો,
અને એની માથે જે ફૂલ કે ફળ આવે એને ગીત કહેવાય. પણ મેઘાણીભાઈ જવાબ આપ્યો હતો કે વગડામાં જંગલમાં પોતાની મેળે ઉગી નીકળે અને કુદરત જેનું જતન કરે અને પછી ફૂલ કે ફળ આવે એને લોકગીત કહેવાય. હે, જેને કુદરતે જતન કર્યું છે. ગામડા ગામના મજૂરી કરતા અભણ માણસો, હે, જેને થાક ન લાગે. વીડ એટલે કે આપણે એમાં હેલા જાય ને માથોડા સુધી માણસ દેખાય નહીં એવું ઘાસ એટલે ખડ જેને કહેવાય. એ વીડ વાઢવા ગયા હોય, હવા બશેરનું દાંતરડું, એક શેર એટલે 500 ગ્રામ થાય. હા, અમુક વસ્તુ સમજાવી તો જ ખબર પડે. આજની પેઢીને ઘણા શેર ઘણાને ખબર નહીં હોય. ઘણા શેર એટલે શેર બજારના એમ, એમાં કંઈક શેર બકરી થઈને બેઠા હટાણે. હા હા હા, શેર બજાર તો ભલામણ એને તમે શેર બજારમાં ત્યાં જાઓ ને તમે ઓફિસમાં, અમારે તો બધે જવાનું હોય ને ઈશ્વરભાઈ, એમ કે ભાઈ લગ્ન ગીત કરવા કે સંગીત સંધ્યા કરવી, આવજો ઓફિસે. હવે શેર બજારમાં એકવાર અમે અરવિંદા ગયા 15-20 ફોનો, પણ મારા બેટા એને કઈ ઘંટડી વાગે એને ખબર પડે. લ્યો, આપણે તો ઘંટડી વાગે આમ સમજીને ત્યાં ફોન બંધ થઈ જાય. 15-20 ફોન. હા હાલો, કેટલા શું રિલાયન્સ વધી ગયો વેચી મારો, હા ટાટા વધી ગયો વેચી મારો, હા કેટલા આ લઈ લો, ફલાણો આ વેચી મારો. આમાં હું તો આમ છું, આ કેમ તલવાર હમણ આમ થયા રાસ ગરબાની જેમ આમ 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 આમ. હા, આપણે બ્રશ કરતા એટલી ઝડપથી આમ ફોન ઉપાડીને મૂકે, વેચી મારો વેચી મારો. એટલે ઘરેથી ફોન આવે, શેઠાણીની તબિયત ખરાબ છે વેચી મારો. પણ હું વેચી મારો, જોતો ખરો તું કેવો મોજમાં આવી ગયો, જોતો ખરો. પણ ફોન એનો હે. હા, અને જે દાંતણ નથી કરતા એના ઘરમાં કોલગેટના શેર છે. બોલો, હું લઈને લઈ જ લ્યો. એક જૂનો મને કે ભાનુભાઈ શેરમાં રોકો. મેં ગામડામાં રોકી, તમને શું વાંધો છે? મને કે એમ નહીં શેર બજારમાં. પણ મેં કીધું કાઢવા ક્યાંથી? મને ક્યાં રહ્યો છો? મેં કીધું દહીંસરમાં રહું છું. જગ્યા? હા. મેં કીધું પોતાનો ફ્લેટ છે. મને કે વેચી નાખો. પછી મેં કે હું? મને કે વેચીને એકવાર બધા રૂપિયા લગાડી દો શેર બજારમાં, કાં તો હર્ષદ મહેતા નગર નરસિંહ મહેતા. આ લોકો સલાહે બહુ આપે એમને. અને જે સટો કરતા ને સટો, એમ કે ભાવ વધે ત્યારે જરૂર. એક શેર બજારના સટોડિયાને તાવ આવ્યો, ડૉક્ટરે મોઢામાં થર્મોમીટર મૂકીને કે 4 છે, કે થોડો વધવા દો પછી વાત. કે આમાં ન વધવા દે, પારો બહાર નીકળી જાય આગળ. નો સમજાય શેર એની વાત. 500 ગ્રામ એટલે એક શેર થાય. હા, અમારે ત્યાં ગામડામાં તમે આવો જમવા બેસીએ ને એટલે આસન્યું આપે, પાટલો આપે, એનામાંથી થાળી મૂકી હોય, આમ ગોઠણનો ટેકો લેવા ઢીસણીયું આપ્યું હોય. મુંબઈ વાળો પહેલી વાર ગયો ગામડામાં, એટલે ગરદણીને એમ કે આને ઢીસણીયું, બેટા રમેશને ઢીસણીયું આપે. એ કે બાપા અડધું આપો, ભાવશે જ પાછું લઈશ. એના બટકા ન ભરાય, એનો ટેકો રખાય. હે, શેર એટલે 500 ગ્રામ. હવા બશેર એટલું વજન હાથમાં હોય અને આમ ઊભા કે બેઠા બેઠા વાંકા આ શેઢેથી ઓલે શેઢે નીકળી જાય, હાથમાં ફરફોલા પડી જાય. હાથમાંથી લોહી વીયું જતું હોય. તમે મેજરમેન્ટ લો, માપી લો. કોઈ પણ તમારો એન્જિનિયરને મોકલો મારા ગામડામાં, એ માપ્યા વગરનું એક હરખું આમ થઈ ગયું હોય. માપવું ન પડે, આમ હાથમાં આમ લઈ અને આમ વાઢવાનું. 2 હાથમાં લોહી વયા જતા હોય. એ તડક્યો અને હાથના દુઃખ ભૂલવા માટે માણા જે હૈયામાં ઉગે ને એ ગાતા જાય. લોક હૈયામાં ઉગ્યા એવા લોકગીતો. અને બીજો સવાલ ઝવેરચંદ મેઘાણીજીને કર્યો હોય કે લોક સાહિત્ય એટલે શું? બહુ સરસ મેઘાણીભાઈએ જવાબ આપ્યો હતો કે ગામડું બોલે અને શહેર સાંભળે, આનું નામ લોક સાહિત્ય. હે, ગામડામાંથી લાવી વાતો અને શહેર સુધી જેને પોગાડી લોક સાહિત્યના ટપાલી તરીકે જેનું કામ કર્યું, એ મેઘાણી એમ કે લોક સાહિત્ય એટલે કે ગામડું બોલે અને શહેર સાંભળે, અભણ બોલે ને ભણેલા સાંભળે. હા, અભણની તર્ક શક્તિ ભણેલાને ભૂકા કાઢ નાખી એવી. અહીંયા મુંબઈમાં તો અરવિંદભાઈ બધા ભણીને બેરિસ્ટર થાય, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં અભણ બેરિસ્ટર હોય, એ ભણેલાને ભૂકા કાઢ નાખે. ગામના જાપામાં બસ આવી, હાથમાં પેટી લઈને કોઈક ઉતર્યા, અભણ સરપંચ ગામને જાપે ઊભા હતા. પૂછ્યું કોણ છો? ડૉક્ટર છું. હું કામ આવ્યા? દવાખાનું નાખવું. સરપંચ કે જો અમારા ગામમાં દિવસમાં એક જ બસ આવે છે, ઊભી એમ ચડી જાઓ, પાછા આવ્યા જાઓ, જ્યાંથી આવીને આવ્યા જાઓ. જાઓ કાં? તો કે અહીંયા ચોખ્ખા દૂધ, પાણી, હવા, છાશ, જલસા. અમારી ત્યાં કોઈ માંદું ન પડે, અહીં દવાખાના ન હાલે, વયા જાઓ. ઓલો ડૉક્ટર કે સરપંચ કોક તો માંદવું પડે ને, અહીં બધું શુદ્ધ, ન કોઈ માંદવું પડે, દવાખાનું નહીં હાલે, વયા જવાનું ભાઈ સાહેબ. આમ માથાકૂટ કરે ત્યાં કોકની નનામે એવી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.
ડૉક્ટરે ઓલા સરપંચને સવાલ પૂછ્યો, આ બીમાર પડ્યો મરી ગયો, માંદો પડ્યો કે એમને મરી ગયો કે? સરપંચ કે ડૉક્ટર હતો, હમણાં હાલું નથી ભૂખ્યો મરી ગયો, વૈયા જાઓ. ડૉક્ટર સાહેબ ઉઘાડે પગે વૈયા ગયા, અહીં મરી જાય, અહીં ન રહેવાય કે. અભણ માણસોની તર્ક શક્તિ છે એ ભણેલાને ભૂકા કાઢ નાખ્યો, આવી તર્ક શક્તિ. ગામના પાદરમાં બસ આવી એટલે 30-40 માણસો દોટ દીધી એકારે, આમ હું પેલો આમ. મુંબઈવાળા હોશિયાર વધારે ને, હે મુંબઈવાળો કે આપણે નિરાતે, આ બધાની થોડી અક્કલ છે, આને કાંઈ આવડે નહીં. મુંબઈવાળાએ આઈડિયા કર્યો, આમથી બારીમાંથી સીટ પર રૂમાલ મૂકી દીધો, અંદર ગયો તો રૂમાલ હેઠો ફગાઈને ગામડાનો ભાભો કોઈ બેસી ગયો. હા, એક જણો મને કે ભાભો એટલે હું? મેં કીધું લુગડું જૂનું થાય ને એટલે ગાભો, અને માણસ જૂનો થાય એટલે ભાભો. હાવ સીધી વાત છે. રૂમાલ ફગાવીને ગામડાનો ભાભો બેસી ગયો. ઓલો મુંબઈ વાળો કે કાકા ઊભા થાવ. કાકો કે બસ તારા બાપની છે, તે પૈસા આપે અમે કાં કરા દીધા છે? કે નાના મેં સીટ ઉપર રૂમાલ મૂક્યો. તો કાકો કે રૂમાલ મૂક્યો શું થાય? રિઝર્વેશન. એ શું? એ કે રૂમાલ મૂકી સીટ આપણી થઈ જાય. એટલે કાકા કીધું રૂમાલ મૂકી બધું આપણું. મુંબઈ વાળો કે હા. કાકો કે તારી બૈરી માથે ટુવાલ મૂકી દો, લે હાલ દે કે. એટલે ગામમાં અભણ માણસો, અને એ અભણ માણસોની તર્કશક્તિ અને એના હૈયામાં ઉગેલા ગીતો ભલા માણસ, હે એ મેઘાણીજી મારીને તમારી સુધી પોગાડ્યા. એટલે મેઘાણીભાઈએ જવાબ આપ્યો કે ગામડું બોલે અને શહેર સાંભળે આનું નામ લોક સાહિત્ય, અભણ બોલે અને ભણેલા સાંભળે આનું નામ લોક સાહિત્ય. અને છેલ્લો જવાબ મેઘાણીએ આપ્યો હતો કે હૈયું બોલે ને બુદ્ધિ સાંભળે આનું નામ લોક સાહિત્ય. હે જેના હૈયામાં વાતો ઉગતી હોય અને બુદ્ધિજીવી વર્ગ સામે બેઠો સાંભળતો હોય, આવા કંઈક લોકગીતો જેના કંઠમાં અમર થયા. ખરેખર બિહારીભાઈને મેં ફોન કર્યો, મેં કીધું બ્રહ્મક્ષત્રિય સમાજનો ડાયરો છે, રાજકોટથી જેને અહીં સુધી બોલાવી અને જે કલાકાર આવી મોજ કરાવે, અમુક વર્ષો પછી તમને આ બધું નહીં મળે. અમે પ્રાધાન્ય શું કામ જૂના ગીતોને પણ શું કામ આપીએ? અરવિંદભાઈને મેં કીધું ભાઈ યુવાન વર્ગ આવે નકરી એમ કહે છે કે આ મારા બેટા નકરું દેશી જ આપે છે, બીજા વાળાને નહીં બોલાવતા. અહીંયા છે ને સ્ટેજ ઉપર ઓલું શું છોકરો 1-2 પેપરમાં નપાસ થઈને શું કહેવાય કંઈ એટીકેટી, હા એ આમાં એટીકેટી પ્રમોશન નહીં, અમારે દરરોજ ફૂલ પાસ થવું પડે. એક દીક થોડો પ્રમોશન થયો તો કાલથી નહીં બોલાવતા આને કે. હે હા, ઘણા બધા છે કે આ વાતો કે નીકળ્યા થેલા લઈને નીકળી પડ્યા કે. એટલે અમારે તો બધાને રાજી રાખવા પડે, યુવાન અહીંયાઓને. પણ મારી જૂના હિન્દી ગીતોની પસંદગી, જૂના હિન્દી ગીતો જે છે ને એની મજા એક જુદી હતી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, પુરાની યાદે. અટાણે નવા ફિલ્મના ગીતો આવે ને 3.5 મહિના જીવે છે. કોઈ પણ હું તમને ચેલેન્જ આપું, તમે જોજો 3 મહિના પહેલા ગીત હમણાં આવ્યો છે ઓલો બાવળિયા સાવરિયા, હા એ સાવરિયા આવેલું છે. પહેલાં આવ્યું તુમટો થેરે પરદેશી, એની પહેલાં આવું પરદેશી જાના નહીં તો ભૂખ્યા મરી જાઓ, એને જવા દો. હા, એની પહેલાં આવ્યું તો કબૂતર જાત ગયું લ્યો ગોતો. હે પણ તમને ખબર નથી આ ગુજરાતી ગીતો પણ આપણે એવા છે એની હિન્દી વાળા કોપી કરી ગયા છે, તમને ખબર તો. આ કબૂતર છે ને કબૂતર, અરવિંદભાઈ દેશી નાટક સમાજ ભાંગવાડીમાં જેને નાટક જોયા હોય, રા માંડલિક, રા કવાટ, હે પ્રભુની પ્રીત, વડીલોના વાંકે, એવા જૂના નાટકોમાં આવા ગીતો ગવાતા હતા. આ ગુણીજન જે બેઠા છો એનો ખરેખર અમે આભાર માનીએ છીએ. આવો બિહારીભાઈ જો. કોણ હવે કોદાળી લઈને આવી ધરતી ના પડ ઢંઢોળે. અરે કોણ હવે સ્મશાને જઈને ઓલા ખપી ગયેલા. કોણ હવે કહેવાનો ગૌરવ ગાથાની
કહાણી તો હવે અમરલોક થયા મારા તું શાયર મેં ગાણી અરે અરે શાયર મેં ગાણી ઓ અમારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ અમારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો પીધો કસુંબીનો રંગ ભણમાના ધોળા ધાવણ કેરી એ ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બહેનીના કંઠની તરતા લગડામાં ઘોડો કસુંબીનો રંગ ઓ રાજા મે ઘોડો કસુંબીનો રે ઓ રાજા મે ઘોડો કસુંબીનો એવી ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ ચોળ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 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 હા ભાઈ વાજો દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ ઓ રાજના ભવત્યો કસુંબીનો એ હો રાજના ભભક્યો કસુંબીનો રંગ એ સાત સાગરની પારે સ્વાધીનતાની કબરૂમાં મહેક્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
ચાઠો કસુંબીનો રંગ હો રાજ ત્યાં ચાટો કસુંબીનો એ હો રાજના ચાઠો કસુંબીનો રંગ એ કોઈ વહલી દિલદારાની વહલી દિલદારાની વહલી દિલદારાની પગની પેની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે વતન महबूब मेरे तुझ पे दिल कुर्बान है हे वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है हम जिएंगे और मरेंगे है वतन तेरे लिए दिल दिया है जा भी देंगे है वतन तेरे लिए ओ दिल दिया है जा भी देंगे है वतन तेरे लिए हम जिएंगे और मरेंगे है वतन तेरे लिए दिल दिया ભારત માતા કી આ ક્યુ સ્વર કિન્નરી ગ્રુપ તૃપ્તિ છાયા અને ભાનુ વોરના કલાકારો આપનો આભાર માને છે રહા ચમન તો ફૂલ ખિલેંગે રહે જિંદગી તો ફિર મિલેંગે અમારા ઈશ્વરભાઈ પડિયા એક આપ જાણો છો પ્રમાણે તમારી જ્ઞાતિનું ગૌરવ અને સમાજ સેવક તરીકે જેનું નામ આપ જાણો છો ઈશ્વરભાઈ બે શબ્દો કે પ્લીઝ આપ જરા ધ્યાનથી સાંભળશો આવો જી એક શિષ્ટાચાર રહી ગયો છે અરવિંદભાઈ ભાઈને ફૂલહારથી નવાજો ભાનુભાઈ ઈશ્વરભાઈ અમારું ભલા માણસ મેં શું કીધું અમે તમારામાંથી એક છીએ પડ્યા જરા કલાકાર તરીકે નહીં પણ એક કુટુંબીજન તરીકે આવતો એમાં પરિવારમાં છો પરિવારમાં તમારા પરિવારના સભ્યો હોય ભાનુભાઈએ હમણાં કહ્યું કે મહાશિવરાત્રિનો પર્વ ગયો પરમ દિવસે અને ભાનુભાઈનો કાર્યક્રમ હતો અને એમાં ભાગવતાચાર્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા ખાસ ભાનુભાઈને સાંભળવા ભાનુભાઈ અને તૃપ્તિબેનને સાંભળવા માટે ત્યાં ગયા હતા ભાનુભાઈ મને ખબર છે ગયા વર્ષે પણ ભૂપેન્દ્રભાઈ પધાર્યા હતા અને આપને સાંભળવા માટે ભૂપેન્દ્રભાઈ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા હંમેશા એકદમ ઉત્સુક અને આતુર હોય છે આપને સંતોનું સાનિધ્ય મળે છે એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અરવિંદભાઈને વિનંતી કે આપણા સૌના વતી ભાનુભાઈ તમારી સાઈઝનો છે ફૂલનો હાર ફોટોગ્રાફર